જય શ્રી કૃષ્ણ મિત્રો। આ વખતે 2026માં અધિક માસ પુરુષોત્તમમાં 17 મેથી શરૂ થઈને 15 જૂન સુધી રહેશે ને આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ પાવન માસમાં 33 વસ્તુઓનું જ દાન શા માટે કરવામાં આવે છે, આ દાન કેવી રીતે કરવું ને ક્યારે કરવું। તો માહિતી સારી લાગે તો લાઈક કરજો, મિત્ર પરિવારમાં શેર પણ કરજો ને આવી ધાર્મિક અને પંચાંગ સંબંધિત માહિતીઓ મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। ધન્યવાદ। હવે જુઓ મિત્રો, અધિક માસ છે ને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે, જે ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે ને એ તો આપણે સૌ જાણીએ જ છે કે આ મહિનામાં જપ, તપ, ઉપવાસ, પૂજા અને ખાસ કરીને દાનનું ખૂબ જ મહાત્મ્ય છે। શાસ્ત્રોમાં 33 વસ્તુઓનું દાન કરવાનું વિશેષ પુણ્ય જણાવ્યું છે, કેમ કે સનાતન ધર્મ અનુસાર આપણા દેવી દેવતાઓ પણ 33 કોટી હોય છે। તેથી જ આ 33 વસ્તુઓનું દાન 33 કોટી દેવતાઓનું પ્રતિકરૂપ માનવામાં આવે છે અને એટલા માટે જ આ પવિત્ર મહિનામાં 33 વસ્તુઓનું દાન કરવાનું વિશેષ મહત્વ છે। હવે આ દાન ક્યારે કરવું? તો તમે આ દાન આખા મહિના દરમિયાન અથવા 11ના દિવસે, પૂનમના દિવસે કે પછી અધિક માસની સમાપ્તિ વખતે પણ કરી શકો છો ને આ દાન મુખ્યત્વે કોઈ પણ વિદ્વાન બ્રાહ્મણ કે બ્રાહ્મણીને અથવા મંદિરના પૂજારીને આપવું જોઈએ કે પછી કોઈ જરૂરતમંદ વ્યક્તિને પણ કરી શકો છો। પણ એ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે આપણે જે કાંઈ પણ દાન કરીએ તે સુયોગ્ય વ્યક્તિને જ થાય। આમ કરવાથી આપણી લક્ષ્મીની પણ શુદ્ધિ થાય છે અને ઘરમાં બરકત રહે છે। હવે જુઓ, આ દાન સામાન્ય રીતે 33ની સંખ્યામાં અલગ અલગ વસ્તુઓ જેમ કે અનાજ, વસ્ત્ર, પૂજા સામગ્રી, ઘર વખરીની વસ્તુઓ વગેરે દાનમાં આપવામાં આવે છે। દાખલા તરીકે 11 પ્રકારના અનાજ જેમાં ઘઉં, કઠોળ, ગોળ, મીઠું કે ઘીનું દાન કરવું શ્રેષ્ઠ ગણાય છે। ત્યાર પછી 11 પૂજાની વસ્તુઓ જેમાં પાણીનો ઘડો, તાંબાનું વાસણ, દીવો કે દિવેટીઓ, અગરબત્તી, નારિયેળ, પાન, સોપારી, હળદર, કુમકુમ, દક્ષિણા, ધાર્મિક પુસ્તક, ભગવાનનું ચિત્ર અથવા મૂર્તિ પણ આપી શકાય। અને બાકીની 11 ખાવાની વસ્તુઓનું દાન કરવું જેમાં માલપુવાનું દાન કરવું વિશેષ રૂપે ફળદાયી ગણાય છે। અને આ 33 માલપુવાનું દાન કેવી રીતે કરવું તેના વિશે પણ અમે એક અલગ વિડીયો લઈને આવીશું, તો તે વિડીયો પણ અવશ્ય જોજો, જેનાથી તમને જાણકારી મળશે કે અધિક મહિનામાં 33 માલપુવાનું દાન કેવી રીતે કરવું અને એનું મહત્ત્વ શું છે। આમ આ પ્રકારે અધિક માસમાં કુલ 33 વસ્તુનું દાન કરાય છે। પણ હા, ખાસ ધ્યાન રાખવું કે દાન હંમેશા શ્રદ્ધા અને પોતાની શક્તિ મુજબ જ કરવું જોઈએ। કોઈની દેખાદેખીએ કે બળજબરીથી દાન ન કરાય અને એવી વસ્તુઓનું જ દાન કરવું જોઈએ કે જે કોઈને ઉપયોગી થઈ શકે। તેમજ ખોટી કમાણીમાંથી દાન કરવું પણ શુભ માનવામાં આવતું નથી। અને હા, આ દાન એક જ દિવસે એક સાથે પણ કરી શકાય અથવા આખા અધિક માસ દરમિયાન ધીમે ધીમે પણ આપી શકાય છે। હવે ચાલો આ 33 વસ્તુનું દાન કેવી રીતે કરવું એ વિશે પણ જાણી લઈએ। તેના માટે આ સંપૂર્ણ પુરુષોત્તમ માસ દરમિયાન વહેલી સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ભગવાન શ્રી કૃષ્ણ અથવા ભગવાન વિષ્ણુની પૂજા કરવી, દીવો, ધૂપ, દીપ અને ફૂલ અર્પણ કરવા, ભોગ ધરાવોને શક્ય હોય તો શ્રીમદ ભાગવત, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, રામકથા કે ગીતાનો અધ્યાય કરવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો। ત્યાર પછી ભક્તિભાવથી 33 વસ્તુનું દાન કરવું ને આ દાન ગરીબ, જરૂરિયાતમંદ, બ્રાહ્મણ અથવા ધાર્મિક સ્થળે આપી શકાય। તો આ રીતે આખા પુરુષોત્તમ માસ દરમિયાન તમે 33 વસ્તુઓનું દાન કરી તમે અનેક ગણું પુણ્યફળ મેળવી શકો છો અને પોતાના આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરી શકો છો, જેના દ્વારા વ્યક્તિ મોક્ષ મેળવી અંતે વૈકુંઠધામમાં સ્થાન મેળવી શકે છે। તો આ છે આજની અમારી અધિક માસ દરમિયાન કરવામાં આવતી 33 વસ્તુના દાન વિશેની સંપૂર્ણ માહિતી ને અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે ને તમે આ વખતે આ પાવન પુરુષોત્તમ મહિનાનું પાલન કઈ રીતે કરી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો। જય શ્રી કૃષ્ણ।